નમસ્કાર ખેડૂત મિત્રો, મહુવા નર્સરીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજરોજ આપણે જાણવાનું છે કે નાળિયેરીની બગીચામાં ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરીશું, વર્ષ વાઇઝ તેમાં કેટલું ખાતર નાખવું પડે અને કઈ રીતે નાખવું, અને ખાસ કરીને ખેડૂતોની મૂંઝવણ હોય છે કે કયું ખાતર ઉપયોગમાં લેવું. તો એ વિશે તમામ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાની છે. તો ખેડૂત મિત્રો, આપણી પાસે જે હાલ મહુવા નર્સરીમાં આપણે નવો બ્લોક તૈયાર કરેલો છે 2022ની સાલમાં ગુડાજલી વેરાયટીનો, બરાબર છે. એ ગુડાજલી વેરાયટીને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે. 3 વર્ષ ત્રીજા વર્ષે એને કયું ખાતર આપવું એના વિશે આપણે અત્યારે વાત કરવાની છે. તો ખેડૂત મિત્રો, આ એક 3 વર્ષનું ગુડાજલી નાળિયેરીની વેરાયટીનું ઝાડ છે. હવે એ ઝાડમાં આપણે ખાતર વ્યવસ્થાપન કરવાનું છે. તો સૌપ્રથમ તો આપણે એ જાણી લઈએ કે ખાતર વ્યવસ્થાપન વર્ષમાં કેટલી વાર કરવું. તો ખેડૂત મિત્રો, ખાતર વ્યવસ્થાપન વર્ષમાં 2 વાર ખાતર આપવું જોઈએ. 2 વાર ખાતર કયા સમય આપવું જોઈએ? તો કે બીજે 2 વાર ખાતરમાં અડધા ડોઝ તરીકે આપવું જોઈએ. એક ચોમાસા પહેલાં અડધો ડોઝ આપવો જોઈએ અને બીજો ડોઝ ચોમાસા બાદ આપવો જોઈએ. તો હવે જે પોષણની નાળિયેરીને જરૂરિયાત છે એ કેટલી રહેલી છે? તો આ 3 વર્ષના ઝાડને ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ, સિંગલ સુપર ફોસ્ફેટ, મ્યુરેટ ઓફ પોટાશ અને FYM આટલા ખાતરની જરૂરિયાત રહેલી છે. આપણે અહીંયા ખેડૂત મિત્રો જોવો છીએ કે આ જે ખાતર આપણે તૈયાર કર્યું છે, આ ખાતરમાં એમોનિયમ સલ્ફેટ, સિંગલ સુપર ફોસ્ફેટ, મ્યુરેટ ઓફ પોટાશ અને FYM આ 4 ખાતરનું આપણે મિશ્રણ કરેલું છે. તેમાં કેટલું કયું ખાતર રહેલું છે એ પણ તમને જણાવી દઉં છું કે 3 વર્ષના ઝાડ માટે જે જરૂરિયાત છે, એમોનિયમ સલ્ફેટ 1 કિલો અને 330 ગ્રામ, સિંગલ સુપર ફોસ્ફેટ 1 કિલો અને 330 ગ્રામ, મ્યુરેટ ઓફ પોટાશ 1 કિલો અને 660 ગ્રામ અને FYM એને ઝાડની ઉંમર પ્રમાણે 40 કિલો પર ઝાડ દીઠ આપણે આપવાનું રહે છે. હવે આ 4 ખાતરને સારી રીતે મિશ્રણ કરી અને આ રીતે એનું મટીરિયલ બનાવવાનું રહેતું હોય છે. હવે આ ડોઝને કઈ રીતે આપવો? તો કે આ ડોઝને જે રીતે થડથી 75 સેન્ટીમીટર દૂર સારી એવી રિંગ બનાવી, ક્યારો બનાવીને થડથી 75 સેન્ટીમીટર દૂર પર આ ખાતર આ રીતે વેરી દેવાનું હોય છે. હવે આપણે જે વાત કરી એ એક ઝાડ દીઠ જેટલું ખાતર નાખવું પડે એ જરૂરિયાત મુજબનું હતું. હવે 1 કિલોના 330 ગ્રામમાંથી આપણે અડધો ડોઝ, એટલે કે 1 કિલો 330 ગ્રામનો અડધો ભાગ છે એ ચોમાસા પહેલાં આપવો અને 1 કિલોના 330 ગ્રામનો જે બીજો અડધો ભાગ છે એ ચોમાસા બાદ, એટલે કે અત્યારે આપણે આપી રહ્યા છીએ એ રીતે સ્પ્લિટ ડોઝમાં અને ખાતર આપવું જોઈએ. જેમ ઝાડની ઉંમર વધે ખેડૂત મિત્રો એ રીતે એની રિંગની સાઇઝ પણ બનાવવી પડે છે, વધારવી પડે છે. હવે થડથી 75 સેન્ટીમીટર દૂર આ રીતે તમારે રિંગ બનાવી અને આ ખાતર આપવું પડે છે. ત્યારે આ નાળિયેરીના ઝાડને સાચું પોષણ મળી રહેશે. ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો, ખાતર ક્યારેય પણ થડની અંદર આપવાનું નથી. થડથી 75 થી 80 સેન્ટીમીટર દૂર જ્યાં એના તંતુમૂળ આવેલા હોય છે ત્યાં ખાતરની ખાસ જરૂરિયાત રહે છે અને ત્યાં જ એ જ જગ્યા પર આ ખાતરનું આપવું. તો જ નાળિયેરીને સાચું પોષણ મળશે અને સારી રીતે નાળિયેરી ફાલમાં આવી શકશે. ખેડૂત મિત્રો, આ તો નાળિયેરીનું ખાતર વ્યવસ્થાપન માટેની પદ્ધતિ અને ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું તેની સમજણ. ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો, રિંગ બનાવીને જો તમે ખાતર આપો છો તો આ રીતે તમારે ખાતર આપવું, અને જો રિંગ નથી બનાવતા ધોરિયામાં જ ખાતર આપો છો તો એ ખાતર આપી દીધા બાદ પાણીમાં વહી ન જાય એ માટે એને ઢાંકી દેવું જોઈએ અને ત્યારબાદ ખાતર આપ્યા બાદ પાણીની પિયતની વ્યવસ્થા પણ આપણે કરવી જોઈએ. ખેડૂત મિત્રો, આ ખાસ યાદ રાખજો, ખાતરમાં એમોનિયમ સલ્ફેટ, સિંગલ સુપર ફોસ્ફેટ, મ્યુરેટ ઓફ પોટાશ અને FYM સ્પ્લિટ ડોઝમાં વર્ષમાં 2 વખત આપવું જોઈએ, એક ચોમાસા પહેલાં અને એક ચોમાસા બાદ. છાણિયું ખાતર જેટલું વધારે આપી શકો, સારું ગળતિયું કોહવાયેલું છાણિયું ખાતર એટલું ઝાડ માટે સારું રહેશે. 20 કિલો છાણિયું ખાતર ચોમાસા પહેલાં અને 20 કિલો છાણિયું ખાતર ચોમાસા બાદ આ રીતે સ્પ્લિટ ડોઝમાં ખાતર વ્યવસ્થાપન કરવું જોઈએ. ધન્યવાદ, આભાર.